કેમ છે અમદાવાદ? વેલકમ ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે, એક ગુજરાતી તરીકે હું આજે બહુ જ પ્રાઉડ મોમેન્ટ ફીલ કરી રહી છું. કેમ? કારણ મારા બાજુમાં બેઠા છે નિકુંજ વસોયા. એટલે એમને નામથી નહીં, પણ આપણે એમને વન મેન આર્મી કહીશું. હવે વન મેન આર્મી બી એટલા માટે કારણ એ ગુજરાતને, ખાસ ગુજરાતી કાઠિયાવાડી ફૂડને ઇન્ટરનેશનલી બ્રોડકાસ્ટ કરે છે. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછવાની છે, જે ભાગ્યે જ ક્યાંક તમને જાણવા મળશે. તો સૌ પ્રથમ કેમ છો સર? એકદમ મસ્ત. તમે કેમ છો? અને કેવું લાગે છે તમને આજે અમારી બે ઘડી બેઠકમાં બેસીને? મજા આવે, કારણ કે લોકો સાથે નવી નવી વસ્તુ શેર કરી મને ગમતી હોય. તમે તો બહુ જ મસ્ત ફૂડ બનાવો છો. તમારી યુટ્યુબ ચેનલ અમે જોઈએ જ છીએ કે યમી યમી ફૂડ અમને દેખાય, પણ તમારું યમી ફૂડ કે તમારું ફેવરેટ ફૂડ શું છે? જો શિયાળાની વાત કરીએ તો મને ઓળો રોટલો એવું બહુ ભાવે, મિક્સ શાક બહુ ભાવે, અને બાકી જે મને સિઝનલ વસ્તુ હોય ને ખાવાનો શોખ મને વધારે છે. વાહ! એટલે એ ગામડામાં ખાસ એટલે એ જ, જેમ કે અત્યારે જંગલમાં થતી વસ્તુ કંકોડા છે કે એવી ભાજી છે એ બધી, અને પછી શિયાળો આવશે એટલે પાલક, મેથી, આ તે તાંજરીઓ, લૂણી બધું થતું હોય એવી રીતે. હવે અમે તમારા વિડીયોઝ જોઈએ ને એટલે ખાસ અમને એવું ખબર પડી જાય કે તમે એક બહુ જ મસ્ત શેફ છો, જે પ્રમાણે તમે કાપો છો અને એવી રીતે. તમારા ફેવરેટ શેફ કોણ છે? મારા ફેવરેટ શેફ આમ જોઈએ તો મારા મમ્મી જ છે, કારણ કે હું શીખો જ એના પાસેથી છું. એટલે મારા સાચા ગુરુજી છે, એને મદદ કરાવી. ઇવન હું તમને કહું, મારી લાઈફમાં બી એનું બહુ કન્ટ્રીબ્યુશન છે. ઘણી રેસીપી સુધારવામાં, નવું કરવામાં એનું બહુ કન્ટ્રીબ્યુશન છે. મારા મમ્મી તમારા ફેવરેટ શેફ છે. ઓકે, હવે ક્યારેય એવું થયું છે કે મેમ તમારાથી રિસાઈ ગયા હોય અને તમે એમને મનાવવા માટે કંઈક બનાવ્યું હોય, કે તમારા બંનેનું ફેવરેટ ફૂડ શું છે? ના, એ તો કહીશ કે એક ભગવાનની કૃપા છે કે એવું નથી થયું. પણ એને ખુશ કરવા માટે, બધાને કે મજા કરવા માટે હું ઘણીવાર અમે વસ્તુ બનાવતો હોય તો એમાં સૌથી વધારે એને ભાવતી તો બિરયાની છે, હું જે બહુ જ બનાવતો હોય એના માટે. એટલે કાજલ મેમનું ફેવરેટ ફૂડ બિરયાની છે એવું કહી શકાય. હા. અને તમારા બંનેનું ફેવરેટ ફૂડ બી એ જ છે? હા, અમે વાડીએ જાય કે ઘરે ઘણીવાર એવું અલગ ખાવાનું મન થાય, સાદું ખાવાનું, ત્યારે અમે બિરયાની બનાવતા હોય. વાહ! તમે હાલમાં જ અંબાણી ફેમિલી માટે જમવાનું બનાવ્યું. મને પ્રશ્ન એ છે કે અંબાણી ફેમિલીનું તમારા હાથનું ફેવરેટ ફૂડ કયું? એ લોકોને મારા બધા અલગ અલગ ટાઈપના ઓળા છે એ બહુ ભાવે છે. પછી એ લોકોને મારા સબ્જી અને ફ્રેશ અથાણા જે હોય ને, અચાર કે સંભારા, એ બધી વસ્તુમાં જાજો ઇન્ટરેસ્ટ છે. કારણ કે એ વસ્તુને મેં હેલ્ધી અને જે દેશી હતી ને એ ટાઈપની રાખવાની ટ્રાય કરી છે, જેમાં તેલ અને મસાલા ઓછો હોય પણ ટેકનિકથી સ્વાદ હોય. જેમ કે માટીના વાસણમાં બનાવવું, અમુક વસ્તુ શેકવી અથવા તો એવી રીતે પકાવી કે જેથી સ્લો કુક થાય અને સારો ટેસ્ટ આવે, સારા ન્યુટ્રિશન્સ છે. વાહ! અમે છે ને તમારું ઇન્સ્ટાગ્રામ જોતા હતા, અમને એવું જાણવા મળ્યું છે કે તમને ટ્રાવેલિંગનો બહુ સારો એવો શોખ છે. તમે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ ફર્યા છો, તો ઇન્ડિયામાં સૌથી વધારે ફેવરેટ કઈ જગ્યા છે તમારી, અને એ કેમ ગમે છે તમને? મને ફૂડ બાબતમાં જો વાત કરીએ તો હૈદરાબાદ બહુ ગમ્યું. એનું તમને કારણ કહું, એ લોકોને પર્ટિક્યુલર વસ્તુનું જૂનૂન છે, એ મેં જોયું. અને ત્યાં એક્ઝેક્ટ એ મારો જે કેરેક્ટર છે ને રિપ્રેઝેન્ટ કરે ટૂંકમાં, એમ એના મારા મેચ થાય કે ભાઈ પર્ટિક્યુલર કે બિરયાની આવી રીતે તો આવી રીતે જ બનવી, એના માટે આ ઇન્ગ્રીડિયન્ટ્સ તો આ જ ક્વોલિટીનું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ એમ, અને આ સબ્જી છે કે આ વસ્તુ છે આવી રીતે બનતી હોય એના માટે આ ટાઈપના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ, અને ગાઈડલાઇન્સ એમ પર્ટિક્યુલર. એના શેફ છે, ઘણી હોટલના તમે જુઓ, એ કોઈ ભણેલા શેફ નથી, એ સામાન્ય વર્ગમાંથી આવતા રસોઈયા છે કે જે વર્ષોની પ્રેક્ટિસથી એ વસ્તુ બનાવી રહ્યા છે. તો એના પાછળનો જુનૂન છે ને એ મને બહુ ગમ્યું. અને અત્યાર સુધીનું એકમાત્ર, તમને કહું, 45થી વધારે સિટી ફરી ચૂક્યો છું, એકમાત્ર એવી સિટી છે કે 10 દિવસ હું રોકાણો હતો, એક બી દિવસ ખાવામાં ડિસઅપોઇન્ટમેન્ટ નહોતી થઈ. વાહ! નોટ અ સિંગલ ડે. હૈદરાબાદમાં જ? યસ. અને બીજે ક્યાંય એવું નથી થયું? ના, બીજે ક્યાંય નથી એવું. ઓહો, આ અમને નવું જાણવા મળ્યું. બાકી એવું કહેવાય છે કે ઘણી બધી જગ્યાએ બહુ સારું, પણ હૈદરાબાદ બેસ્ટ કહેવાય તો. હવે એક બહુ જ જરૂરી પ્રશ્ન, કોઈ બી એક વિડીયો તમે શૂટ કરતા હશો ને તેના પાછળ તમારી બહુ બધી કલાકોની મહેનત હશે, અને હશે જ, ડેફિનેટલી વસ્તુ છે. અને આજકાલ પેલા 30 સેકન્ડ ને 60 સેકન્ડના જે બધા ઇન્ફ્લુએન્સર્સ જેમને કહેવાય, હવે તમારા પ્રમાણે સાચે જ ઇન્ફ્લુએન્સર્સ કેવા હોવા જોઈએ? જેનાથી કોઈનું નુકસાન ન થાય, અને બીજા નંબરમાં એને લાઈફમાં કાંઈક એવું મળવું જોઈએ કે જેને તેને ખરેખર મજા આવે, અથવા તો વેલ્યુ એડિશન થાય. એના માટે એ બહુ જ જરૂરી છે. ફાલતુ વાહિયાત વિડીયો બનાવવા એ મને તો નથી લાગતું, કારણ કે જો એનાથી તમારી એક ઇમેજ ખરાબ થશે સોસાયટીમાં, અને તમે કંઈ પોતાની તમારી વેલ્યુ, બ્રાન્ડ વેલ્યુ કે તમારું નામ નહીં બનાવી શકો કે જેથી તમને લોકો રિસ્પેક્ટ કરે.
એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે જ્યારે થોડાક સક્સેસફુલ થશો, પૈસા બધું આવશે તમારે, નો ડાઉટ, બધી ઓલી વસ્તુમાં આવશે, પણ ત્યારે તમને એક વસ્તુ મિસિંગ હશે મેજરલી, રિસ્પેક્ટ. જો તમારે એ કમાવો હોય તો તમારે એક સારા ક્રિએટર બનવું પડશે. આપણે અત્યારે કહીએ ને કે છપરી ટાઈપ ક્રિએટર, એ બનશો તો લાંબુ નહીં હાલે. વાહ, આજે તો કેટલું બધું તમને જાણવા મળ્યું છે. આઈ એમ શ્યોર આ બધું ક્યાંય નહીં હોય, કદાચ નહીં જ હોય આવું બધું તમારા વિશે. ક્યાંક કીધું મેં, ક્યાંક ન કીધું, એમાં ઘણી વસ્તુ એવી છે. જેમ કે શોર્ટ વાળું છેલ્લે કીધું એ ક્યાંય નથી કીધું. જોયું, આઈ ગયું સ્પેશિયલ. બસ તો પછી આ સ્પેશિયલ આવી ઘણી બધી સ્પેશિયલ વસ્તુઓ માટે આપણા વિડીયોઝ બધા જોજો. સર માટે કે એમની રેસિપીઝ તમને કેટલી ગમે છે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. સરની ચેનલની બધી ડિટેલ્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને જરૂર જોજો. લાઈક કરો આ વિડીયોને, બહુ બધી કમેન્ટ્સ કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.